ઓમ નમો નમો લોહીશો ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોહીશો ત્રિકાળવર્તી સીતાણમ નમો લોહીશો ત્રિકાળવર્તી આહિર્યાણમ નમો લોહીશો ત્રિકાળવર્તી ઉજ્જૈનમ નમો લોહીશો ત્રિકાળવર્તી શવશાણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એવો મેં શાશ્વતોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂર્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાકૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય. સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેમાં આપણો અજીવ અધિકાર ઉપરની ગાથાઓમાં સ્વાધ્યાય આપણે ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો અજીવ અધિકાર ઉપર થઈ ગયા છે અને અત્યારે તો કર્તા કર્મ અધિકાર ચાલે છે મંદિરમાં. પણ આપણે સળંગ લઈ છીએ આ સમયસાર, એટલે અજીવ અધિકાર ઉપરની ગાથાઓ છે. એ અજીવ અધિકાર ઘણો પ્રયોજનભૂત છે અને એ અજીવ અધિકારમાં ખરેખર તો જીવ કેવો છે એનું સ્વરૂપ જ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અજીવ અધિકારમાં અજીવને પોતાનું માનીને જીવ અજીવપણે કેમ પરિણમી જાય છે, એમ પોતાનું અજીવત્વ સમયે સમયે થઈ જાય છે એવું બતાવી અને વાસ્તવિક જેવો જીવ કેવો છે એ બતાવવાનો આખો અધિકાર છે. આખો અધિકાર ખૂબ પ્રયોજનભૂત અને એટલા બધા વિષયો પણ છે આ અધિકારમાં પણ, કે એક એક ગાથા જેમ આગળ વધતી જાય એમ પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ ખૂબ અપૂર્વ આવતું હોય છે. એમાં એક પછી એક ગાથા, એક પ્રશ્ન રૂપે ગાથા હોય તો બીજી જવાબ રૂપે ગાથા હોય, એકમાં અજ્ઞાનીની દલીલ હોય તો બીજામાં જ્ઞાનીનો જવાબ હોય. એવી રીતે આખું સમયસાર આવી રીતે ભરેલું છે. જેમ કે અત્યારે આપણે આ જોઈ છીએ ને 94, 95, 96, 97 ગાથા, તો એમાં પણ એવી રીતે આવે. 94 ગાથામાં ભાવક ભાવની ચર્ચા આવે, 95 ગાથામાં જ્ઞેય ભાવની ચર્ચા આવે, 94 ને 95 ભેગા કરી અને 96 ગાથામાં આખું બેયની સમીકરણ રૂપે ભેગું કરી અને પછી એની ચર્ચા આખી આવે. પછી 97માં અજ્ઞાની કેવી રીતે બની જાય અને જ્ઞાની કેવી રીતે બની જાય એની ચર્ચા આવે. કેટલા દ્રષ્ટાંતો અને કેટલી વાત દ્વારા આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવ શ્રી એનું સ્પષ્ટીકરણ કરી અને કેમેય કરીને અજ્ઞાની જીવ પોતાનું અજ્ઞાન છોડી દે અને એ અજ્ઞાનથી જે પોતાને કરતાપણું પરદ્રવ્યનું અને પરદ્રવ્યના નિમિત્તે થતાં પોતાના બહિર્લક્ષી ભાવોનું કરતાપણું છૂટી કેમ જાય, એનું અજ્ઞાન કેમ દૂર થઈ જાય
અને જ્ઞાનમય આત્મા સદાય વિદ્યમાન છે એવો જ્ઞાનમય આત્મા એના જ્ઞાન શ્રદ્ધાનમાં કેમ આવી જાય, એવી અપૂર્વ વાતો આ સમયસારમાં આવેલી છે. આખું સમયસાર ભેદ જ્ઞાનથી ભરેલું છે. કોઈ પણ ગાથા લઈ લ્યો તમે, કોઈ પણ અધિકાર લઈ લ્યો, એમાં ભેદ જ્ઞાનની મુખ્યતાથી જ ચર્ચાઓ આવે. એક વાત વિરુદ્ધ બતાવતા જાય, એક વાત અવિરુદ્ધ બતાવતા જાય, એક વિપરીતતા બતાવતા જાય જીવની અજ્ઞાનપણે વર્તતી, અને એક અવિપરીત સ્વભાવ એનો પડ્યો છે એ બતાવતા જાય. એને એ બે વચ્ચેનું ભેદજ્ઞાન કરાવી અને એની પર્યાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કેમ પ્રગટ થઈ જાય, એવી આખી શૈલી આચાર્ય ભગવાને આમાં વર્ણિત કરેલી છે. અને એના ઉપર જે ગુરુદેવના પ્રવચનો છે એ તો કોઈ અપૂર્વ અને અલૌકિક, આપણે એની કાંઈ વાત ન કરી શકીએ. વિચાર કરતાં કરતાં વિચાર વિરામ પામી જાય, અને એ વિચાર જો સ્વભાવ તરફ ઝૂકી જાય તો નિર્વિકલ્પ થઈ જાય. એવી કોઈ એની અદ્ભુત શૈલી પૂજ્ય ગુરુદેવ શ્રીની છે કે જેમ 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 આપણે પણ સાંભળતા જાય ને એમ 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 આપણું જ્ઞાન ઘણું કામ કરવા માંડે. કોઈ પણ જીવ હોય એ વારંવાર આ વાતો સાંભળે અને એ તરફ એનું લક્ષ જો ખેંચાવા માંડે, અને જો એ પ્રકારની એની નિરંતરતા ચાલવા માંડે. આ માર્ગ છે ને નિરંતરતાનો છે, કલાક બે કલાકનો માર્ગ નથી. આ જો કલાક બે કલાક સ્વાધ્યાય કરીને જીવ સંતોષાઈ જાય અને એ સ્વાધ્યાય કર્યો હોય, એમાં જે ચર્ચા આવી હોય એનું ભેદ જ્ઞાન વારંવાર એને યાદ ન આવે જો આખા દિવસમાં, તો આ વાત પૂરતી રહી જાય, એનાથી આગળ ન વધી શકાય. એટલે આ વાંચી સાંભળી અને ભેદ જ્ઞાનનો પ્રકાર, કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે ભેદ જ્ઞાનનો પ્રકાર થઈ શકે છે. કોઈ પણ પ્રવૃત્તિ હોય જીવની, ભલે બહિર્લક્ષી પ્રવૃત્તિ વેપાર આદિની કે કોઈ પણ ચાલતી હોય, ત્યારે પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ જીવ જરૂર કરી શકે છે અને સતતપણે પણ કરી શકે છે. એટલી બધી ગુરુદેવે નિર્બોજતા બતાવી છે, એટલી બધી ગુરુદેવે પરાધીનતા છોડાવી છે, એટલો બધો સ્વતંત્રતાનો ઢંઢેરો પીટો છે, અને એટલું બધું તત્વ સરળ કરીને મૂક્યું છે કે ક્યાંય એને પરાધીનતા કરવી ન પડે કે ભાઈ મારી પાસે શાસ્ત્ર હાથમાં હશે તો જ મારે ભેદજ્ઞાન થશે, જ્ઞાનીની વાણી સાંભળતો હોઈશ તો જ હું ભેદજ્ઞાન કરી શકીશ. તો કે શાસ્ત્ર વાંચવું જરૂર, જ્ઞાનીની વાણી જરૂર સાંભળવી, પણ ત્યાર પછી તું તારી પ્રવૃત્તિમાં જ્યારે લાગ, કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં, ત્યારે પણ તારી પાસે એક જ્ઞાન સાધન રહી ગયું છે, અને એ જ્ઞાન સાધનના બળે તું સ્વપરનું ભેદજ્ઞાન કરી શકસ. એવી કોઈ અપૂર્વ વાત અને અપૂર્વ શૈલી પૂજ્ય ગુરુદેવ શ્રીની છે કે તારી પાસે પ્રગટ જ્ઞાન છે. પ્રગટ જ્ઞાનમાં તને બધું ખ્યાલ આવે છે કે આ બહિર્લક્ષી પ્રવૃત્તિ છે, મારો સ્વભાવ અંતરમાં રહેલો છે, એવો તને સ્વપરનો વિભાગ જ્ઞાનથી તને પકડાય છે, તને ખ્યાલમાં આવે છે. તો એવું ભેદજ્ઞાન કોઈ પણ સમયે જીવ કરી શકે છે કે આ પર તે હું નહીં, આ રાગાદી ભાવ તે હું નહીં, આ જીવ તત્વ સામાન્ય જ્ઞાયક ભાવ તે હું, એવું ભેદ જ્ઞાન કોઈ પણ સમયે જીવ કરી શકે છે. યોગસારમાં આવે છે ને કે ગ્રહ કામ કરતાં કરતાં હેયા હેયનું જ્ઞાન. ગ્રહ કામ કરતાં કરતાં કોઈ પણ પ્રવૃત્તિ ગ્રહ કાર્યની ચાલતી હોય તો પણ આ હેય છે ને આ ઉપાદેય છે, એમ હેય ઉપાદેયનું ભેદજ્ઞાન કરીને જીવ પોતાના સ્વભાવમાં પરોવાઈ શકે છે. એવી કોઈ અદ્ભુત શૈલીથી આ અજીવ અધિકારમાં ભેદજ્ઞાનની ચર્ચા, કર્તા કર્મ અધિકારમાં પણ ભેદજ્ઞાનની ચર્ચા, બધી જગ્યાએ ભેદજ્ઞાનની ચર્ચા છે. જો આજે ગુરુદેવે કીધું ને કે ઝાંઝવાના જળની જેમ પોતે ત્યાં પરોવાઈ જાય છે, કે ઝાંઝવામાં જળ છે નહીં ક્યાંય, પણ એને શું છે, અહીંયા મૃતપ્રાય થઈ જાય છે. એને એમ જ લાગે જળ આયા છે, જળ આયા છે, જળ આયા જળ આયા છે. એમ રાગમાં એને એમ થાય છે આત્મા છે, બહિર્લક્ષી ભાવમાં એને એમ થાય છે આત્મા છે. એને એમ થાય છે અહીંથી આત્મા મળશે, અહીંથી આત્મા મળશે, અહીંથી આત્મા મળશે, અહીંથી આત્મા મળશે.
એમ કરી અને દોરીમાં સર્પની ભ્રમણા કરી અને જેમ એને છોડે છે એમ આત્માને છોડે છે. રાગને ગ્રહણ કરે છે, આત્માને છોડે છે. એક બાજુ ગ્રહણની વાત છે, એક બાજુ ત્યાગની વાત છે. જીવ જેવો છે એવો સ્વરૂપ ન સમજતા, હે ઉપાદેયનું ભેદનાન ન થતા, ક્યાંક ને ક્યાંક કાં તો એ ખોટી દોટ મૂકે છે, અને કાં એ ખોટી દોટમાંથી છૂટવાનો પ્રસંગ એને ઊભો થાય તો એ સ્વભાવને ચ્યુત કરી નાખે, સ્વભાવથી ચ્યુત થાય છે, એને પકડવા સમર્થ નથી બનતો. એવી કોઈ આ દ્રષ્ટાંતથી, એવી અદ્ભુત શૈલીથી દ્રષ્ટાંતો આવે છે. ઘાસ અને ચૂરમાનું દ્રષ્ટાંત, શ્રીખંડનું દ્રષ્ટાંત, ઝાંઝવાના જળનું દ્રષ્ટાંત, સર્પ અને દોરડીનું દ્રષ્ટાંત. આ બધાય દ્રષ્ટાંતો આપણે જો આપણા પ્રયોગમાં વિચાર કરીએ ને દિવસમાં, તો આ બધાય દ્રષ્ટાંતો પૂર્વક જ અજ્ઞાન છે ને બૈના કરતું હોય છે સમયે. ખાલી વાંચવા સાંભળવા કરતાં પ્રયોગનું કામ આમાં ખૂબ જરૂરી છે. વાંચી સાંભળીને જો પ્રયોગ ભેદ જ્ઞાનપૂર્વક જીવ ન કરે તો શું થાય કે પૂર્ણ પ્રકૃતિ તો બંધાય, પૂર્ણ ભાવ તો બંધાય, પણ જે કાર્યસિદ્ધિ થવી જોઈએ, ભેદ જ્ઞાનપૂર્વક અભેદરૂપ પરિણમન થવું જોઈએ, એ પરિણમન ન થાય. અને પરિણમન વગર તો ખરેખર સમ્યક પરિણમન વગર તો એની પાસે જીવ જ નથી. એ જીવ છે, જ્ઞાયક છે, શુદ્ધ છે, અખંડ છે, અવિનશ્વર છે, ચૈતન્યથી ભરેલો છે, સ્વભાવથી અનંત ગુણોનો સાગર છે, સ્વભાવનો સાગર છે, અનંત ગુણોનું ગોદામ છે. એ બધું હોવા છતાં એવો સ્વભાવ તો એવો ને એવો છે. તિર્યંતને છે, નારકીને છે, દેવ છે, મનુષ્યને છે, સિદ્ધને છે. કોઈ ગતિમાં એવો સ્વભાવ અવરાઈ ગયો છે એવું નથી, એવો ને એવો પડ્યો છે. પણ જ્યાં સુધી સ્વભાવ તરફ વલણ ન જાય પરથી છૂટીને, તો એ સ્વભાવ કાંઈ કાર્યકારી બનતો નથી. એવી આખી ભેદ જ્ઞાનની ધારા આમાં અજીવ અધિકારમાં આવી છે. આપણે 39 ગાથાથી જે અજીવ અધિકાર ચાલુ થયો છે, એ 39 થી 43 ગાથા, પછી આવી 44 ગાથા, અને પછી 45, 46, 47 ગાથા. 45, 46, 47, 48, 49મી ગાથામાં તો મૂળ વાત આવે છે કે આ ચૈતન્ય સ્વભાવ કેવો અને એનું લક્ષણ શું, એમ શિષ્ય પ્રશ્ન કર્યો છે. જે 39મી ગાથામાં અમૃતચંદ્ર આચાર્યએ ત્રિકાળી સ્વભાવ કુંદકુંદ આચાર્યએ બતાવ્યો, તો અમૃતચંદ્ર આચાર્યએ એનું લક્ષણ કાઢીને બતાવ્યું કે આવા લક્ષણથી જે અજાણ છે એવો જીવ આ 8 ભાવરૂપ પરિણમી જાય છે. અને ત્યાં પણ કુંદકુંદ આચાર્યએ જીવ અને જીવનું ચૈતન્ય લક્ષણ કેવું છે એવો શિષ્ય પ્રશ્ન કર્યો છે, એનો જવાબ આપ્યો છે. તો આ બધી ગાથાઓમાં ઠેઠ આખો અજીવ અધિકાર પૂરો થશે ને, 68 ગાથા સુધી અજીવ અધિકાર છે, ત્યાં સુધી અધ્યવસાનની ચર્ચાઓ જ આવ્યા કરશે. 39 ગાથાથી અધ્યવસાનની ચર્ચા ચાલુ થઈ છે કે અધ્યવસાનવાળો જીવ કેવો છે અને એનાથી જુદો ચૈતન્યમય જીવ કેવો છે, અને અધ્યવસાન કેમ થઈ જાય છે. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ, સ્વપરની એકત્વ બુદ્ધિ, જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ, જીવ અને રાગની એકત્વ બુદ્ધિ. એને અધ્યવસાન આચાર્ય ભગવાને સંતોએ કીધું છે કે આ અધ્યવસાન અનાદિનું જીવને ચાલી રહ્યું છે. એ આત્માને અને પરને, આત્માને ને જળને, આત્માને ને કર્મને, આત્માને ને રાગાદી ભાવોને એક માનીને જે પ્રવર્તી રહ્યો છે એને અધ્યવસાન કહેવામાં આવે છે. એ અધ્યવસાન આદિ ભાવો કેમ છૂટે, સ્વપરનું જોડાણ કેમ તૂટે, અને એ પોતાના અજ્ઞાનથી કેમ છૂટે, એની આખી ગાથાઓ છે આમાં. એટલે આ જે 39 થી 43મી ગાથામાં જે લક્ષણ ચૈતન્યનું બતાવી અને 8 પ્રકારના જે ભાવ વર્તે છે, એ ભાવ જેને વર્તતા હોય એને અજ્ઞાની કીધો. અને એ અજ્ઞાની એમ માને છે કે રાગવાળો જીવ છે, કર્મવાળો જીવ છે, નો કર્મવાળો, દ્રવ્ય કર્મવાળો, એની પ્રીતિવાળો જીવ છે. એ 8 બોલ આપણે લીધા, એ 8 બોલવાળો અધ્યવસાનવાળો જ જીવ છે. અમને તો એવો જ જીવ દેખાય છે, અમને અમારી પર્યાયમાં અત્યારે એવું જ વર્તી રહ્યું દેખાય છે. એનાથી જુદું તમે ચૈતન્ય જ્ઞાયક ભાવ કહો છો અને એનું લક્ષણ કહો છો, એ તો અમને દેખાતું
નથી, એટલે અમે તો આને જ જીવ માની છીએ. એનો જવાબ 44મી ગાથામાં આચાર્ય ભગવાને આપ્યો કે તું એવું માનતો હોવા છતાં જ્ઞાનીઓને સ્વયં ઉપલબ્ધમાન એવા પોતાના સ્વાનુભવ ગર્ભિત યુક્તિથી એને પોતાના જ્ઞાનના સંવેદનના અનુભવથી એને આ બધા અધ્યવસાન આદિ ભાવોથી જુદો એવું ચૈતન્ય તત્વ એને ભાઈશું છે, સ્વાનુભવથી એને ભાઈશું છે. એટલે તારી માન્યતા જે ચાલે છે કે આવો જ જીવ છે, આવો જ જીવ છે, આવો જ જીવ છે, ખરેખર એને અમે જીવ કહેતા નથી. એને અધ્યવસાન એકત્વ બુદ્ધિ, રાગાદી ભાવ, એની એકત્વ બુદ્ધિ, એને અમે ખરેખર અજ્ઞાન કહીએ છીએ. અને એ અજ્ઞાન જે જીવે પોતાના જ્ઞાયક સ્વભાવનું જ્ઞાન શ્રદ્ધાને ભાન કરીને જેને એ અજ્ઞાન છૂટી ગયું છે અને જેને સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, એવો જ્ઞાની જીવ એમ કહે છે કે આ અધ્યવસાન આદિ ભાવો છે એ જીવ નથી. એમ કહીને 44મી ગાથામાં આખો એનો ઉત્તર કીધો. અને પછી 34મો કળશ આવ્યો. એ 34મા કળશમાં આચાર્ય ભગવાને એક લિમિટ અને મર્યાદા આપી જીવને કે જો તારા સ્વભાવને ઓળખ, તારો સ્વભાવ ચૈતન્યમય છે એવો તને ખ્યાલ આવે, અને તને જો નિરંતર એનો અભ્યાસ ચાલે, અને જો એવો નિરંતર અભ્યાસ જ્ઞાયક ભાવ છે અને એનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે, અને એ જ્ઞાનમાં જ્ઞાયક ભાવ અવસ્થિત છે, અને જ્ઞાનમાં જાણનારો જ જણાઈ રહ્યો છે. જ્ઞાન જ્ઞાયકને છોડ્યા વગર જ અભેદ થઈને અત્યારે વર્તમાનમાં પણ ખરેખર પરિણમી રહ્યું છે. એવો જો તને જ્ઞેયની વ્યવસ્થાનો પણ જો ખ્યાલ આવી જાય વિકલ્પાત્મક દશામાં પણ, અને એની નિરંતરતા જો તને ચાલવા માંડે, તો વધારેમાં વધારે 6 મહિના તું જો એવો અભ્યાસ કર તો તું સમ્યકતાને પામ અને પામ. તો આવા એમ કહે છે, આમાં એને એમ કીધું કે નકામા કોલાહલ કરવાથી શું લાભ છે? તને કોલાહલ શેનો થાય છે કે અધ્યવસાન છે એ જીવ છે, રાગ છે તે જીવ છે, કર્મ જીવ છે, આ બેની એકત્વ બુદ્ધિ એ જીવ છે, એનાથી જુદો અમને કોઈ જીવ દેખાતો નથી. એવા કોલાહલથી તું બસ થઈ જા અને તારું સ્વરૂપ છે એના ચિંતનના માર્ગે ચડી જા. એની ખરેખર તને પ્રીતિ જો થવા માંડશે તો તને તારા સમ્યક સ્વભાવની પ્રીતિ થઈ તો તને તારી પર્યાયમાં પ્રતીતિ આવ્યા વગર નહીં રહે. એટલે તું નકામા આવા કોલાહલથી બસ થઈ જા અને તારા સ્વભાવની નિરંતરતામાં એને ઓળખવાના પ્રયાસે ચડી જા. એમ 34મો કળશ જે આવ્યો એ કહીને એમાં 6 મહિનાના અભ્યાસની શરત મૂકી. ખરેખર તો એમ કહે છે કે અંતર્મુતમાં જ કાર્ય તો થઈ જાય છે, 6 મહિના લાગતા નથી, પણ જ્યારે થાય છે ત્યારે અંતર્મૂર્તમાં થાય છે. કહેવાનો આશય શું છે કે જ્યારે થાય છે ત્યારે અંતર્મૂર્ત એનો પુરુષાર્થ ચાલે તો એને કાર્ય થઈ જાય છે. 6 મહિના સુધી વિચારધારા ચાલે, ચિંતન ચાલે, મંથન ચાલે, અને જેવો એ સ્વભાવને સમજવાનો, એની પ્રીતિ પ્રતીતિ થવાનો કાળ જ્યાં એનો પાકી જાય, પ્રતીતિ થવાનો, જ્ઞાન સમ્યક થવાનો એવો કાળ પાકી જાય તો છદ્મસ્તનું જ્ઞાન છે એ જ્ઞાન એક સમયમાં ઉપયોગાત્મકપણે પોતાના સ્વભાવને પકડી શકતું નથી. એટલે જ્યારે પકડે છે ત્યારે તો એક સમયમાં પકડે છે. જો એક 6 મહિનાની ચર્ચા છે, એક અંતર્મૂર્તની ચર્ચા છે, એક સમયની ચર્ચા છે. 3 વાત આવે આમાં શાસ્ત્રોમાં. આચાર્ય ભગવાન એમ કે સતત નિરંતર તું 6 મહિના તારા સ્વભાવનો પુરુષાર્થ સમજવાનો કર, એનું ચિંતન કર, એની તરફ પ્રયાણ કર, એની તરફ તારું લક્ષ કેળવ, એની પ્રીતિ નિરંતર કર્યા કર કે મારો સ્વભાવ આવો છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ કર્યા કર કે પર મારું નથી, સ્વ મારું છે, કર્મ મારું નથી, સ્વ મારું છે, રાગ મારો નથી, સ્વ મારું છે, ઇન્દ્રિય જ્ઞાન મારું નથી, સ્વ મારું છે. ઇન્દ્રિય જ્ઞાનનો ખુલાસો આજ ગુરુદેવે ખૂબ સરસ કર્યો કે ભાઈ જ્ઞાન તો પોતાનું છે પણ ઇન્દ્રિયની સન્મુખ થઈને વર્તી રહ્યું છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે, અને એ ઇન્દ્રિય જ્ઞાન છે ને રાગની સન્મુખ છે. એમ ખુલાસો કર્યો ગુરુદેવે. જ્ઞાનને તો જુદું રાખવું હંમેશા. જ્ઞાન તો પ્રગટ લક્ષણ છે, એ જ્ઞાનમાં ઇન્દ્રિયો આવતી નથી. એ જ્ઞાન ઇન્દ્રિયની સન્મુખ થાય છે એનો અર્થ એમ છે કે જ્ઞાન ખરેખર ઇન્દ્રિયની સન્મુખે થતું નથી. ખરેખર જ્ઞાન જ્ઞાનમાં રહીએ છે, પણ 5 ઇન્દ્રિય સંબંધીનો જે વિકલ્પ ચાલ્યો જ્ઞાનમાં, તો એને એમ કહેવામાં આવે કે જ્ઞાન ઇન્દ્રિયની સન્મુખ થઈ ગયું. જ્ઞાન જુદું, ઇન્દ્રિય જુદી, ચેતન તત્વ જુદું, અચેતન તત્વ જુદું.
હવે એ પૂતગલ ને ચેતન ને મેળ ક્યાંથી બેસે? એ તો પૃથક છે, બેની વચ્ચે મોટી દિવાલ છે, બેને સંબંધ થતો જ નથી ક્યારેય. પણ કહેવાય એમ, જ્યારે ઇન્દ્રિય જ્ઞાનને સિદ્ધ કરવું હોય, જ્યારે રાગને સિદ્ધ કરવો હોય, ત્યારે કહેવાય એમ કે જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાન પ્રગટ થયું, પણ એ જ્ઞાને સંગ કોનો કર્યો? તો કે જ્ઞાને પોતાના નાયકનો સંગ છોડ્યો, માટે જ્ઞાને સંગ કર્યો ઇન્દ્રિયનો. તો કે ઇન્દ્રિયનો સંગ તો થાય કેવી રીતે? ચેતન ને અચેતનનો સંગ. તો બે જુદી વસ્તુ છે. સંગ ક્યાંથી થાય? એ તો બે અસંગ છે પરમાર્થથી. એને સંગ થાય કેવી રીતે? તો કે એને સંગ થતો નથી, પણ સંગ થયો એવું કહેવાનું તાત્પર્ય એમ છે કે જ્ઞાનમાં જે વિકલ્પાત્મક જ્ઞાન છે, એ વિકલ્પાત્મક જ્ઞાન છે, એનો જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે. એ જ્ઞાનાત્મક વિકલ્પમાં એણે ઇન્દ્રિયો લીધી છે. એ જ્ઞાનાત્મક વિકલ્પમાં એણે ઇન્દ્રિયો લીધી છે, એને જ્ઞેયો લીધા છે બહારના. એટલે એ જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે, એમાં ઇન્દ્રિયો સંબંધીનો જો વિચાર એને ચાલે વિકલ્પ રૂપે, તો એમ કહેવાય કે આ જ્ઞાન ઇન્દ્રિયોની સન્મુખ થઈને પ્રવર્તે છે, માટે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન છે. હવે જ્ઞાન ઇન્દ્રિયોની સાથે કેવી રીતે સન્મુખ થઈને પરિણમે? જ્ઞાન તો જ્ઞાનરૂપ પરિણમે છે, પણ જ્ઞાનરૂપ પરિણમતા જ્ઞાનમાં ઇન્દ્રિયો સંબંધીનો વિકલ્પ ચાલ્યો, જ્ઞેયો સંબંધીનો વિકલ્પ ચાલ્યો. 95 ગાથામાં વિકલ્પની ચર્ચા આવી ને, ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ અન્ય જીવ, તો એમાં પણ વિકલ્પ લીધો. તો એ વિકલ્પ સાથે જ્ઞાનમાં એવો વિકલ્પ ચાલ્યો જ્ઞાનાત્મક કે આ 5 ઇન્દ્રિયો છે, આજ્ઞેયો છે, એ સંબંધીનું જ્ઞાન વર્તું. એટલે એને જાણવા તરફનો પુરુષાર્થ જો એનો જ્ઞાનમાં ચાલતો હોય, તો એનું નામ વિકલ્પાત્મક જ્ઞાન થઈ જાય છે. અને એ વિકલ્પાત્મક જ્ઞાન, એનું નામ જ ખરેખર ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિય જ્ઞાન છે, કારણ કે એને લક્ષ ત્યાં કર્યું છે, એટલે કે એ સંબંધીનો એના જ્ઞાનમાં વિકલ્પ ચાલ્યો છે. એટલે કર્મથી જુદો જીવ, રાગથી જુદો જીવ, ઇન્દ્રિય જ્ઞાનથી જુદો જીવ, એવો ચૈતન્ય જીવ, ધ્રુવ જીવ, શુદ્ધ તત્વ જીવ, અરે એક સમયની પર્યાયથી જુદો જીવ, ત્યાં સુધીનું ભેદ જ્ઞાન કરતાં 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 જો એને નિરંતરતા પોતાના સ્વભાવની પ્રીતિપૂર્વક ચાલવા માંડે, તો એમ કહે છે કે એવો 6 મહિના તું સતત પુરુષાર્થ કર વગર વિક્ષેપે. વગર વિક્ષેપે એટલે 24 કલાક તો ન ચાલે પુરુષાર્થ એવો, પણ એની મુખ્યતાથી એનો વિષય ચાલ્યા કરે, એની સર્વસ્વતાથી એનો વિષય ચાલ્યા કરે. દ્રવ્ય પર્યાયમાં તો પર્યાય ગુણ ને દ્રવ્ય મુખ્ય એમ કહેવાય, પણ ખરેખર તો દ્રવ્ય સર્વસ્વ હોવું જોઈએ. કે એનો વિચાર જ્યારે ચાલે ને, ત્યારે દ્રવ્યની સર્વસ્વતાથી જ વિચાર ચાલે. એ પર્યાયનો વિચાર ન ચાલે, પર્યાયમાં વિચાર દ્રવ્યનો ચાલતો હોવા છતાં આ વિચાર પર્યાયમાં ચાલે છે ને એવો દ્રવ્યનો વિચાર ચાલે છે, એવો વિકલ્પ પણ જેને ન હોય, અને માત્ર હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, ચૈતન્ય તત્વ છું, આ રાગાદી ભાવોથી હું ભિન્ન ચૈતન્ય તત્વ છું, એવો નિરંતર 6 મહિના અભ્યાસ ચાલે, તો એવો કોઈ એનો કાળ આવી જાય કે અંતર્મૂર્ત, એટલે કે 2 ઘડી, એટલે કે 48 મિનિટ એનો ઉપયોગ છે. એ જ્યારે સમ્યક જે સમયે પ્રગટ થવાનું હોય, ત્યાર પહેલાં પૂર્વેની 2 ઘડીમાં એને એવી વિચારધારા અંતર કેળવાઈ જાય કે એને હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા એક જ ચૈતન્યનું સ્મરણ ચાલ્યા કરે. એવો એક એનો ઉપયોગ છે ને, એ ઉપયોગ વાન સાથે જોડાયેલો બની જાય. હજી જોડાણ ન હોય, પણ જોડાયેલો બની જાય એવો એને ભાસ થવા માંડે અંદરમાં. એમ કે છે કે એવો અંતર્મૂર્તમાં, એટલે કે 2 ઘડીમાં એક અંતર્મૂર્તમાં એવો છદબસ્ત જીવને આવો જ્ઞાયક ભાવ પકડાઈ જાય. એ પકડાઈ જાય એટલે એને તરવરવા માંડે, એને એનું ચૈતન્ય તત્વ છે એ જ હું છું એવો એને એક ખ્યાલ આવવા માંડે. એવું કોઈ અપૂર્વ નિર્ણયની ભૂમિકામાં એવી કોઈ સ્થિતિ એની ભજવા માંડે કે ઓહો મારું તત્વ આવું છે, મારું ચૈતન્ય તત્વ આવું છે, એવી કોઈ સ્થિતિ ચાલવા માંડે. અને એવી સ્થિતિ અંતર્મૂર્ત ચાલે, ચાલતા 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 પછી એમાં તો ઘણું છે. એને તો નિર્વિકલ્પ વત કહેવાય, અને વચનથી અગોચર કહેવાય, કેવળ સ્વાનુભવ ગમ્ય કહેવાય. એ બધું પંચાધ્યાયમાં આવ્યું છે, એ આપણને ખબર છે, આપણે ઘણી વાર એની ચર્ચા લીધી છે. તો એવું બધું ઘણું બની જાય એક અંતર્મૂર્તમાં. અને જ્યાં એ અંતર્મૂર્તનો કાળ પૂરો થવાનો સમય આવે ને, એ સમયે એ ભેટી પડે જ્ઞાયક સાથે. એટલે એમ કહે છે કે 6 મહિના વધારેમાં વધારે અભ્યાસ કર,
તો એક અંતર્મૂર્તમાં તારું ચૈતન્ય તત્વ તને તારા પર્યાય સ્વભાવમાં ખીલેલું દેખાશે, અને એ ખીલેલું જ્યાં દેખાવા માંડશે ને ત્યાં કોઈ એવો અપૂર્વ કડાકો થવાનો સ્વકાર તારો એક સમયમાં આવી જશે. એટલે 6 માસનો સમય આપ્યો, અંતર્મૂર્તમાં એની પ્રીતિ અંતર સ્વભાવ સન્મુખ જ ચાલ્યા કરે, અને ત્યારે એને સમય માત્રમાં સમ્યક દર્શનનો કડાકો થાય. એમ આમાં કહેવાનો આશય છે. માત્ર 6 મહિનાની વાત નથી, માત્ર અંતર્મૂર્તની વાત નથી, કે માત્ર એક સમયની પણ વાત નથી, પણ એનો આ પ્રકારનો ક્રમ હોય છે. જે જીવને ખરેખર દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે અને એમાં એની સમજણ કરીને એને પોતાનું ચૈતન્ય તત્વ કેવું છે એ જ્યાં ખ્યાલમાં આવવા માંડે છે ને, એ ખ્યાલમાં આવવા માંડે છે ને, તો એ ખ્યાલમાં આવતા 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 એને કોઈ આવો અંતર્મૂર્તનો કાળ છે ને આવી જાય છે. એ આવતા જ એને અપૂર્વ કડાકો થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એવી કોઈ આમાં 34મા કળશમાં અપૂર્વથી અપૂર્વ વાત કરી છે. અને એમાં એમ કહે છે કે તું નિષ્પ્રયોજન કોલાહલ હવે છોડી દે. નિષ્પ્રયોજન કોલાહલ, જેમાં કંઈ પ્રયોજન જ નથી હોતું એવી ચર્ચા, એવી વાતો, એવા શબ્દો બોલવા, એમાં આપણી ભાષાને પણ ખરેખર કંટ્રોલ રાખવા જેવો છે. ક્યાંય પ્રયોજન વગરની ચર્ચા ન કરવી. જો પ્રયોજન વગરની ચર્ચા જીવ વારંવાર કર્યા કરશે તો એને 6 મહિના અને આ અંતર્મૂર્તનો કાળ છે ને એ નહીં આવે, તો એને વાર લાગશે. કામ તો થવાનું બધાનું, બધા ભવિજીવ છે જે આ માર્ગમાં આવ્યા. સિમંદર ભગવાનની દેશના કુંકુંદ આચાર્યનો ઉપદેશ, ગુરુદેવનું સ્પષ્ટીકરણ જે જીવ સાંભળે છે એ ખરેખર તો જીવ ભવિ છે, એનો મોક્ષ તો થવાનો એ નિશ્ચિત છે. પણ એ મોક્ષ થવાનો એ નિશ્ચિત છે એવું સમ્યકતા થાય ને ત્યારે ખબર પડે છે કે મારો મોક્ષ હવે નિશ્ચિત થઈ ગયો. થવાનો નિશ્ચિત હોવા છતાં સમ્યક ન થાય ત્યાં સુધી અંદરથી એવું ભાષણ નથી આવતું, ત્યાં સુધી અંદર આશંકાઓ રહે છે કે આ કેમ હશે તત્વ, હજી કેમ કાંઈ કાર્ય થતું નથી, હજી કેમ સ્વભાવ ઓળખવામાં આવતો નથી, એવી અંદરથી કોઈ ખલેલ આવ્યા કરે છે. જ્યાં સુધી સમ્યક ન થાય ત્યાં સુધી ખલેલ આવ્યા કરે છે. એટલે એમ કહે છે કે નિષ્પ્રયોજન કોલાહલને તો પહેલામાં પહેલો તું છોડી દે, એ ચર્ચાઓ જ બંધ કરી દે, એ વિકલ્પમાં તું જાજમાં, તો તને 6 મહિના પ્રીતિપૂર્વક નિરંતર ચૈતન્ય તત્વ ખ્યાલમાં આવશે. અને તો અંતર્મૂર્તનો એવો કાળ આવશે કે એમાં તને ચૈતન્ય તત્વ જ ભાષિત થયા કરશે, અને એ ભાષિત થયા કરશે તો એક સમયનો કાળ સમ્યક દર્શન થવાનો પ્રગટ થઈ જશે. એમ આ 34મા કળશમાં આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્યએ ખૂબ સુંદર વાત કરી છે, અદ્ભુત વાત કરી છે. ત્યાર પછીની જે 45, 46, 47, 48 ગાથા છે ને, એમાં બધી અધ્યવસાન ભાવોને જીવ કેમ નથી કીધા અને ચૈતન્ય સ્વભાવને જીવ કેમ કીધો, એક ઈ ચર્ચા છે. પછી એક કર્મની ચર્ચા છે. પછી આત્મા અને અધ્યવસાન જે ભેગા છે તો એ કેવી રીતે જુદા પડે અને કેમ ભેગા છે, અને અધ્યવસાન આદિ ભાવો કાંઈ છે કે કાંઈ છે જ નહીં, એવી બધી ચર્ચાઓ આ 45, 46, 47, 48 ગાથામાં આવી છે. જેમ કે આમાં કહે છે કે શિષ્ય પૂછે છે કે અધ્યવસાન આદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે તો છે. અધ્યવસાન આદિ ભાવો અમારા જ્ઞાનમાં અમને ખ્યાલ તો આવે છે, એને તમે જીવના ન કીધા, એને તમે ચૈતન્યના સ્વભાવના ન કીધા, ચૈતન્ય સ્વભાવને જ જીવ કીધો, અધ્યવસાનને જીવ ન કીધો. તમે કીધું કે ભાઈ આ 8 ભાવ તને 8 વિષય જે તારા ચાલે છે એવો જીવ નથી, કારણ કે જ્ઞાનીઓને એનાથી જુદો જીવ અનુભવમાં આવે છે. તો એમ કહે છે કે અધ્યવસાન આદિ ભાવોને તમે જીવ ન કીધા, ચૈતન્ય સ્વભાવને જ જીવ કીધો, તો આ ભાવો પણ એટલે કે અધ્યવસાન આદિ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા તો અમને પ્રતિભાસે છે, અમને ખ્યાલમાં તો આવે છે, હાવ કાંઈ ચૈતન્ય યાર એનો સંબંધ જ નથી અને કાંઈક બહારમાં થાય છે એવું તો અમને લાગતું નથી. અમને એટલો તો ખ્યાલ આવ્યો છે ગુરુદેવના પ્રતાપે કે ચૈતન્ય સ્વભાવ સાથે અધ્યવસાન આદિ ભાવોને પણ એવો પ્રતિભાસ થાય છે, એટલે કાંઈક ને કાંઈક સંબંધ તો છે એવો અમને ખ્યાલ આવ્યો છે. ચૈતન્ય સિવાય જળને તો દેખાતા નથી, એ દેખાય છે ચૈતન્યને અધ્યવસાન આદિ ભાવો. જળમાં તો કાંઈ થતા નથી અધ્યવસાન આદિ ભાવો, પૂતગલમાં નથી થતા.
એ છે ચૈતન્યને એનો ખ્યાલ આવે છે, તો એવા કોઈક ભાવો કાંઈ છે કે કાંઈ એવું છે જ નહીં એમ પ્રશ્ન કર્યો છે. છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કયા? એ ભાવો ચૈતન્યમાં ખ્યાલ આવે છે, પૂતગલના શા માટે એને કહો છો? અધ્યવસાનને જીવ નથી કીધો અને ચૈતન્ય સ્વભાવ તો જીવનો છે એમ કીધું છે. કોઈ અમને પ્રતિભાસે છે, અમને તો એ ખ્યાલમાં આવે છે અધ્યવસાન આદિ. તો એવા અધ્યવસાન આદિ ભાવોને તમે પૂતગલના સ્વભાવ કેમ કહી દીધા? તેના ઉત્તરની આ ગાથા છે. એટલે આમાં છે ને આ 45મી ગાથા છે, પછી 46મી ગાથા. 46મી ગાથા ખૂબ સુંદર છે, ગુરુદેવમાં બહુ ખુલાસો કર્યો છે. આ એવું પછી હવે પૂછે છે કે અધ્યવસાન આદિ ભાવો છે તે પૂતગલ સ્વભાવો છે, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? જો આ બધા પ્રશ્નો છે ને બહુ સમજવા જેવા છે. પહેલાં એમ કીધું કે અધ્યવસાન આદિ ભાવો છે એને જીવ ન કીધા, અન્ય ચૈતન્ય સ્વભાવને જીવ કીધો, અધ્યવસાનને જીવ ન કીધો. તો આ ભાવો તો ચૈતન્ય સાથે સંબંધ રાખે છે, સંબંધ રાખનારા તો અમને ખ્યાલમાં આવે છે, જળમાં તો છે નહીં. તો તેમને પૂતગલના સ્વભાવ તમે કેમ કીધા? એક વાત. પછી હવે પ્રશ્ન પૂછે છે કે અધ્યવસાન આદિ ભાવો છે તે પૂતગલ સ્વભાવો તમે કહી દીધા, તો સર્વજ્ઞના મતમાં તો સર્વજ્ઞના આગમમાં તો એને જીવ પણ કહેવામાં આવ્યા છે કે અધ્યવસાન છે એ જીવમાં થાય છે એમ કીધું છે. તો એ કેવી રીતે અમારે સમજવું? પછી 47મી ગાથામાં આવે છે, 47-48. હવે શિષ્ય પૂછે છે, આમાં 46મી ગાથામાં જે પ્રશ્ન આવ્યો છે એનું સમાધાન આચાર્ય ભગવાને નિશ્ચય વ્યવહારથી કહ્યું છે. વ્યવહાર એ દર્શાવ્યો જીનવર્તણા ઉપદેશમાં આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા એ વ્યવહારથી જીવના છે એમ સર્વજ્ઞના આગમમાં કીધું છે. સર્વજ્ઞના આગમમાં વ્યવહારથી એને જીવના કીધા છે. હવે અહીંયા નિશ્ચય અને વ્યવહારનું પ્રકરણ ચાલુ થાય. જ્યારે સર્વજ્ઞના આગમમાં પણ અધ્યવસાન આદિ ભાવોને જીવ નાખીએ તો કે એ નિશ્ચયથી તો જીવના છે નહીં, તો કે જીવના કીધા છે, તો કે એ ભાઈ વ્યવહારથી કીધા છે. જીવના વ્યવહારથી કીધા છે એનો અર્થ કે એકાંતે પૂતગલના છે એમ ન માનતો. તારી જીવની એક સમયની અવસ્થામાં પર્યાયમાં અધ્યવસાન આદિ ભાવો જીવના પર્યાયમાં ચાલી રહ્યા છે, એવો જીવનો વ્યવહાર પણ દરેક સમયે બહિર્લક્ષે વર્તતા અજ્ઞાનીને અધ્યવસાન પ્રત્યેક સમયે પ્રગટ થઈ રહ્યું છે. હવે એ અધ્યવસાન જ જો એની પર્યાયમાં ન હોય તો પછી એને છોડવું કે અધ્યવસાનને દૂર કરી એને સમ્યકતા પ્રગટ કરવી, એકત્વ બુદ્ધિ તોડવી અને વિભક્તપણું પ્રગટ કરવું એવો કોઈ વિષય જ ન રહીએ તો ઉપદેશ જ બંધ થઈ જાય. એટલે એ પૂતગલના કીધા, એ પૂતગલના લક્ષ્ય થતા હોવાથી પૂતગલના કીધા. પૂતગલને સ્મરણમાં લેતા એ અધ્યવસાન આદિ ભાવો પોતાની પર્યાયમાં પ્રગટ થાય છે, પણ એ પોતાની પર્યાયમાં પ્રગટ થાય છે એ જીવનું ચૈતન્યપણું એમાં વ્યાપતું નથી. માટે એમાં અધ્યવસાન આદિ ભાવો એકાંતે પૂતગલના સંગે થતા હોવાથી એને અભેદ પૂતગલ સાથે ગણી અને પૂતગલના કહી દીધા છે. ખરેખર તો એ થાય છે એની જીવની પર્યાયમાં નથી થતા અને પૂતગલમાં થાય છે એમ કહેવાનો આશય નથી. થાય છે જીવની પર્યાયમાં, એક સમયની પર્યાયમાં, પણ પૂતગલના લક્ષ્ય થાય છે માટે એને પૂતગલના કીધા છે એમ આમાં એનો જવાબ વ્યવહાર નિશ્ચયની સંધિ કરીને આપશે. અને પછી એમ કહે છે કે હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારને કયા દ્રષ્ટાંતથી પ્રવર્તો છે? આ વ્યવહારની ચર્ચા એવી નામાં કે સર્વજ્ઞના આગમમાં અધ્યવસાનને જીવના કીધા છે, તો જવાબ આપ્યો કે એ વ્યવહારથી જીવના કીધા છે. તો કે એ વ્યવહારથી જીવના કીધા છે, શિષ્ય પૂછે છે, તો એનું કાંઈક દ્રષ્ટાંત તો આપો કે અમે કેવી રીતે એમ સમજી કે આવો વ્યવહાર છે, તો અમને એવો વ્યવહાર ચાલતો હોય તો ખબર પડે કે આ વ્યવહાર છે, આ નિશ્ચય નથી અને અમે એ વ્યવહારને છોડીને નિશ્ચયમાં જતા રહી. તો એવું તમે અમને કોઈ દ્રષ્ટાંત આપો. એટલે રાજાનું અને સૈન્યનું દ્રષ્ટાંત આપી અને રાજા નીકળો તો સેના નીકળી, તો કે રાજા નીકળો, તો કે પણ સેના નીકળી છે, રાજા ક્યાં નીકળો છે? તો કે પણ એ સેના રાજાની છે માટે રાજા નીકળો એમ જ કહેવાય. એવો વ્યવહારનો દ્રષ્ટાંત આપી અને 47-48 ગાથામાં આખું દ્રષ્ટાંતથી આખું નિરૂપણ કર્યું છે. હવે આ આખી ચર્ચા જે છે ને 45, 46, 47, 48 બહુ અગત્યની ચર્ચા છે. ચૈતન્ય સ્વભાવ જીવની ચર્ચા તો
અને એના લક્ષણની ચર્ચા તો ખૂબ અલૌકિક છે, પણ એની સાથે સાથે પરિણામ જે પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે, પરિણામ એટલે પર્યાય, પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે એક સમયનો ભાવ, એ જે પ્રત્યેક સમયે પરિણામનું પરિણમન ચાલ્યા કરે છે અને એ પરિણમન ચાલ્યા કરે છે એ એક વિભાગ છે, અને એક અપરિણામી તત્વ છે એ એક વિભાગ છે. આવા બે વિભાગ થઈ અને આખું એક દ્રવ્ય છે. એક દ્રવ્ય આવા બે વિભાગ થઈને છે. કોઈ એક વિભાગનો જ આગ્રહ રાખે, અપરિણામી તત્વનો જ આગ્રહ રાખે અને પરિણામને ભૂલી જ જાય કે પરિણામ જેવું કંઈ છે જ નહીં. પરિણામની તમે ચર્ચા જ કરોમાં, પરિણામ કંઈ છે જ નહીં. પરિણામ જીવમાં નથી, ઉત્પાદ વ્યય જીવમાં નથી, એમ કીધું 50 કાયમાં 18મી ગાથામાં કે ઉત્પાદ વ્યયને સંયોગ કહી દીધો. પછી તમે ઉત્પાદની ચર્ચા શા માટે કરો છો? તમે ધ્રુવ જ છો. જો એવી રીતે કોઈ એકાંત અપરિણામીના પક્ષમાં ચડી જાય તો દોષ છે. એક વાત, અપરિણામી તત્વ અને પરિણમન એ બે થઈને આખું દ્રવ્ય છે. હવે એમ જો કોઈ એકાંતે અપરિણામીના પક્ષમાં ચડી જાય, પક્ષમાં, હું પક્ષમાં કહું છું, અપરિણામી એને ખ્યાલમાં આવે તો બહુ સારી વાત છે, તો એ જ ઘૂંટવા જેવું છે, એ મૂળ વસ્તુ છે. પણ એના પક્ષમાં ચડી જાય, એના પક્ષમાં ચડી અને પર્યાયના જ્ઞાનથી પણ જો વંચિત થઈ જાય, પર્યાયના જ્ઞાનથી વંચિત થઈ જાય, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય, યથાખ્યાત ચારિત્રની ભૂમિકા જ્યાં સુધી ન આવે અને પછી કેવળ જ્ઞાન ન થાય, ત્યાં સુધી પ્રત્યેક સમયે પરિણામમાં રાગની ઉત્પત્તિ થયા કરે છે. પ્રત્યેક સમયે, કોઈ સમય એવો નથી કે રાગ નથી, જ્યારે ચાહે બુદ્ધિપૂર્વકો ચાહે અબુદ્ધિપૂર્વકો પણ રાગ છે. એવી પર્યાયનું જ્ઞાન પણ એને યથાર્થપણે હોવું જોઈએ. જો પર્યાયનું જ્ઞાન યથાર્થપણે વર્તતું ન હોય અને એકાંતે પક્ષમાં ચડી જાય અપરિણામીના, તો દોષ પ્રગટ થઈ જાય છે. ગુરુદેવે તો આમાં આ 46મી ગાથામાં તો આ વિષયને બહુ વર્ણનમાં લીધો છે, એટલો બધો વર્ણનમાં લીધો છે કે ગુરુદેવે ત્યાંથી ચાલુ કર્યું છે કે આ ગાથા બહુ ઝીણી છે, આ ગાથા બહુ સમજવા જેવી છે, આ ગાથામાં ખૂબ માલ ભર્યો છે. એમ કરીને એટલું બધું સ્પષ્ટ કર્યું કે જો એકાંતે દ્રવ્યની એવી માન્યતા થઈ જાય કે પર્યાયને ભૂલી જ જાય તો એ વેદાંતમાં ખતવી નાખ્યા ગુરુદેવે આમાં એને. એ વેદાંતપતિ થઈ ગયો, એને કાંઈ ખબર નથી પડતી. અને જો એકાંતે આ દ્રવ્યની ચર્ચા, દ્રવ્ય અને પર્યાય બે થઈને આખી વસ્તુ એવા દ્રવ્યના પક્ષમાં ચડી જાય તો એ વેદાંતપતિ થઈ જાય છે. પર્યાયને ભૂલી જાય તો, પર્યાયના જ્ઞાનથી વંચિત થઈ જાય તો, પર્યાયને ભલે ભૂલી જાય પણ પર્યાયના જ્ઞાનથી વંચિત ન થવો જોઈએ. જો પર્યાયના જ્ઞાનથી વંચિત થઈ ગયો તો એનો પુરુષાર્થ છે ને, એ પુરુષાર્થ ચાલશે જ નહીં એનો. જો પ્રત્યેક સમયે પરિણામનું કાર્ય ચાલુ છે, જ્યાં સુધી સમ્યક નથી થતું ત્યાં સુધી પરિણામની જે સ્થિતિ ચાલે છે એમાં પ્રત્યેક સમયે નવા કર્મનો બંધ પણ થાય છે. પરિણામનો રાગ પરિણામના સટકારકથી થાય છે, કર્મનો બંધ કર્મના પોતાના સટકારકથી થાય છે. એકબીજાને સંબંધ બિલકુલ નથી. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન પણ જો છોડી દઈએ અને જો એકાંતે એને એમ જ થઈ જાય કે પરિણામ જેવું કાંઈ છે જ નહીં, એમ જો એનો વિકલ્પ ખોટી દિશામાં ચાલવા માંડે તો એને વેદાંત મતમાં નાખવામાં, અને જો એને અપરિણામીને ભૂલી જાય, બસ પરિણામ જેટલો જ ઊંચું, આ પરિણામ અમને અધિવસાનના દેખાય છે એવો જ જીવ છે, એનાથી જુદો જીવ અમને ક્યાં દેખાય છે? તમે કયા જીવની વાત કરો છો? અમને તો કાંઈ દેખાતું નથી એવું. અમને તો રાગવાળો, કર્મવાળો, ભાવકર્મવાળો, દ્રવ્યકર્મવાળો, નો કર્મવાળો, એની પ્રીતિવાળો, શુભાશુભ ભાવવાળો, મંદ કસાય તીવ્ર કસાયવાળો જીવ દેખાય છે. 8 ખાટલાના પાયા જેવા 8 કર્મવાળો એવો જીવ દેખાય છે. શ્રીખંડની જેમ દહીં અને મીઠાશ ભેગી થઈને શ્રીખંડ થઈ ગયો હોય એવો આત્માને રાગ ભેગો છે એવો જ અમને તો જીવ દેખાય છે, એનાથી જુદો જીવ અમને દેખાતો નથી. એમ કરીને જો પરિણામના પક્ષમાં ચડી જાય, પરિણામનું જ્ઞાન ન કરે ને પરિણામના પક્ષમાં ચડી જાય,
દ્રવ્યનું જ્ઞાન ન કરે અને ખોટા પક્ષમાં ચડી જાય તો એ બે પક્ષ છે ને, એ બે પક્ષ છે એને સાચી સમજણમાં બાધક થાય છે. એને આમાં પર્યાય, એકાંતે પર્યાય જ હું છું. હવે અત્યારે પર્યાયમાં રાગ દ્વેષ વર્તે છે, મિથ્યાત્વ ચાલુ છે, અને તમે દ્રવ્ય જ્ઞાનમય છે ને, શુદ્ધ છે ને, અખંડ છે ને, ચૈતન્યમય છે ને, શાશ્વત છે ને, અનાદિ અનંત છે ને, તમે એવી ક્યાં ચર્ચા કરો છો? અમને તો અત્યારે પર્યાય જ દેખાય છે. પર્યાયમાં રાગ દ્વેષ મોહ વર્તે છે, એને દૂર કરવા કેમ એ બતાવો તમે અમને. એમ કરીને જો એ દ્રવ્યને હાવ છોડી દઈએ, દ્રવ્ય આવું શાશ્વત અખંડ આનંદથી ભરપૂર પડ્યું છે, સુખથી ભરપૂર પડ્યું છે, એવો મારો શાશ્વત શુદ્ધાત્મા છે, એને ભૂલી જ જાય અને એકાંતે જો આના પક્ષે ચડી જાય તો એને સાંખ્ય મતમાં નાખ્યામાં આ 46મી ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ગુરુદેવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ બતાવી, પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કર્યું. એમાં કે દ્રવ્યના બે પ્રકાર છે, એક પ્રમાણનું દ્રવ્ય અને એક નિશ્ચયનું દ્રવ્ય. જો એ બે દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્યને જીવ છોડી દે તો એને અધ્યવસાન આદિ ભાવો કદી છૂટતા જ નથી, એવું વર્ણન કર્યું આમાં. કે અધ્યવસાન આદિ ભાવો તને વર્તી રહ્યા છે, તારી પર્યાયમાં તારા દોષથી વર્તે છે, એવું જ્ઞાન કરતો જ આજે. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ, સ્વપરની એકત્વ બુદ્ધિ. એવી એકત્વ બુદ્ધિ તને અનાદિથી તારા અજ્ઞાનથી વર્તી રહી છે, તારો અજ્ઞાન ભાવ છે. જ્ઞાન ભાવ સદાય અજ્ઞાનરૂપ કદી ન થતો હોવા છતાં આવો અજ્ઞાન ભાવ પણ એની પર્યાયમાં, પોતાની પર્યાયમાં ચાલી રહ્યો છે. જો એને એનું જ્ઞાન ન હોય અને એકાંતે ખાલી પક્ષમાં જ ચડી જાય કે રાગ તો પૂતગલમાં થાય છે, પર્યાયમાં રાગ થતો જ નથી, રાગ પૂતગલમાં જ થાય, તો કે એ અપેક્ષા પણ છે, પણ એ અપેક્ષા જુદી છે ભાઈ. પર્યાયમાં રાગ થતો નથી, પૂતગલમાં થાય છે, એ ખરેખર તો નીકળી જાય છે પર્યાયમાંથી, એટલે પૂતગલમાં થાય છે એમ કીધો. ખરેખર પૂતગલના લક્ષ્ય રાગ પર્યાયમાં થાય છે એટલે પૂતગલનો કીધો. ખરેખર રાગ છે એ પ્રત્યેક સમયે પ્રગટ થતો હોવા છતાં સમ્યક દર્શનના કાળમાં નથી હોતો એટલે પૂતગલનો કીધો. યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે પર્યાયમાંથી નીકળી જાય છે એટલે પૂતગલનો કીધો. કેવડી ભગવાનની પર્યાયમાં રાગ નથી એટલે એને પૂતગલનો કીધો. ખરેખર તો એ પૂતગલનોય નથી, રાગ રાગનો છે. પણ રાગ રૂપે જે પરમાણુ પરિણયમાં હોય, કર્મના જે રૂપે પરિણયમાં હોય એ સામાન્ય વર્ગના થઈ જાય અને ફરી 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 પાછા એ પરમાણુ રાગ રૂપે પરિણમવાની એનામાં યોગ્યતા હોવાથી પરિણમે છે, માટે પૂતગલમાં રાગ છે એમ કીધું છે. જો આ વિષય થોડોક એવો છે, સમજમાં આવે છે એમાં શું કહેવા માંગે છે કે રાગ પૂતગલમાં થાય છે, એ પૂતગલનો છે. અધ્યવસાન આદિ ભાવ જીવની પર્યાયમાં વર્તે છે ત્યારે એવું ભેદજ્ઞાન કરે કે રાગ પૂતગલનો છે, તો એ ભેદજ્ઞાન કાર્યકારી કેવી રીતે થાય કે એને એવું જ્ઞાન હોવું જોઈએ કે રાગ પૂતગલનો છે. તો એ શા માટે પૂતગલનો છે? તો કે પૂતગલના લક્ષ્ય થતો પૂતગલના લક્ષ્ય પોતાની પર્યાયમાં થતો હોવાથી પૂતગલનો છે. એ રાગમાં આકુળતા ઉત્પન્ન થાય છે, જીવ નિરાકુળ સ્વભાવી છે, માટે એ જીવનો નથી, પૂતગલનો છે. એ રાગ છે એ નિયમથી સમ્યક દર્શન થાય ત્યારે ઉત્પન્ન થતો નથી, માટે એ પૂતગલનો છે. એ જળ છે, અચેતન છે, દુઃખનું કારણ છે, આકુળતાને ઉત્પન્ન કરનારું છે, માટે એ રાગ છે એ પૂતગલનો સ્વભાવ છે, જીવનો વિભાવ નથી, પૂતગલનો સ્વભાવ છે. તો કે પણ આ અધ્યવસાન તો અત્યારે પર્યાયમાં વર્તે છે ને, તો કે અધ્યવસાન દૂર થાય એની ચર્ચા છે આ. પણ જો એ રાગને એની પર્યાયમાંય નથી વર્તતો એમ કરીને જો કાઢી જ નાખે, આવું જ્ઞાન કરે કે પૂતગલના લક્ષ્ય થાય છે માટે પૂતગલનો છે, સમ્યકના સમયે નથી હોતો માટે પૂતગલનો છે, એ જીવના પરિણામ નથી કારણ કે જીવમાં કોઈ એવી શક્તિ નથી રાગને કરે માટે એ પૂતગલનો છે. હવે એ પૂતગલનો છે એમ ન કહેતા રાગ રાગનો છે. તો કે શા માટે રાગ રાગનો છે? તો કે એક સમયનું સ્વતંત્ર પરિણમન અંદરથી થયું છે રાગનું.
પૂતગલ હારે સંબંધ જોડે છે માટે રાગ થાય છે, એ વ્યવહાર છે. રાગ સ્વતંત્રપણે રાગથી થાય છે. તો કે એને પૂતગલનો કહેવાનો વ્યવહાર ઊભો કેમ થયો આવો? પણ તો કે એ વ્યવહાર એવો કેમ ઊભો થયો કે એ પૂતગલમાં જે પરમાણુ છે, જળ પરમાણુ, એ જળ પરમાણુ રાગ રૂપે પરિણમ્યા. હવે એ પરિણમતા જ્યાં કોઈ એવો જીવનો સ્વકાળ આવ્યો કે એને કેવળ જ્ઞાન થઈ ગયું, યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. તો અહીંયા સામાન્ય વર્ગણા થઈ ગઈ ત્યારે પૂતગલમાં એ કર્મની. હવે એ સામાન્ય વર્ગણા થઈ હોવા છતાં એને પરમાણુ ફરી બીજા જીવના રાગાદિમાં નિમિત્ત થઈને પાછા રાગરૂપ પરિણમી જશે. એવી કોઈ યોગ્યતા પડી છે એ પૂતગલના પરમાણુમાં. માટે રાગને પૂતગલનો કીધો છે. ખાલી એમ અધરથી નથી પૂતગલનો એમ નથી. એ ખરેખર ત્યાં જ છે. અનુભાગનો દ્રવ્ય કર્મમાં ખરેખર ત્યાં છે. એ વારંવાર સામાન્ય વર્ગના થયા પછી પણ એને એ પરમાણુ પૂતગલના. ગુરુદેવ કેટલું કહે છે કે આ છે ને, આ સ્કંદ છે. આ સ્કંદમાં એક પરમાણુ છે. એક પરમાણુ એક સ્કંદમાં અસંખ્ય પરમાણુ હોય કે મોટો સ્કંદ હોય તો એવા પરમાણુ હોય. એક પરમાણુ, એ પરમાણુ પોતે સ્વતંત્ર છે. એ અસંખ્ય પરમાણુ થઈને આખો સ્કંદ બન્યો છે. એમાં એક પરમાણુ છે, એના દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. એને એક પરમાણુને બીજા પરમાણુ સાથે સંબંધ નથી થતો. એને એક પરમાણુની પર્યાયને બીજા પરમાણુની પર્યાય અરે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એને કોઈ બીજો સંબંધ નથી. એવો એક સ્કંદ બની ગયો છે. તો એ સ્કંદમાં જે પરમાણુ છે, પૂતગલ સ્કંદમાં જે પરમાણુ છે, એ પરમાણુ કોઈ અજ્ઞાનીના નિમિત્ત પામી અને એ પરમાણુ રાગ રૂપે પરિણમી ગયા. અજ્ઞાની છે એ જ્ઞાની થઈ ગયો. એ કેવડી થઈ ગયો? તો અહીંયા પરમાણુ સામાન્ય વર્ગના રૂપે પરિણમી ગયા. હવે એ પરિણમી ગયા છતાં પાછા કોઈ બીજા જીવના સંગમાં એ પરમાણુ આવે અને એ પરમાણુ આવે ને બીજા જીવના અજ્ઞાન ભાવના નિમિત્તે અહીંયા એ પરમાણુ પાછા રાગાદી રૂપે પરિણમવા માંડે. કોઈ પણ પૂતગલ પરમાણુ કોઈ પણ જીવના સંગમાં આવી શકે. પૂતગલ પરમાણુ તો એ પૂતગલ પરમાણુમાં એવી યોગ્યતા પડી છે. ગુરુદેવ કહે છે ને, એ ભૂલી ગયો વાત કે આ એક સ્કંદ છે. હવે આનો એક પરમાણુ છે એ ઝેરપણે પરિણમેલો છે. ઝેરમાંથી થઈને અનાજપણે પરિણમેલો છે. એમાંથી લોહીપણે પરિણમેલો છે. એમાંથી બીજા કેટલી અવસ્થા રૂપે એ પરમાણુ પરિણમ્યા કરે છે. તો એ પરમાણુ એવી રીતે કેમ પરિણમતો હશે? એનું કારણ શું? તો કે એની યોગ્યતા એવી છે એ પરમાણુની. હવે યોગ્યતા એવી છે, એની સામે પાછું એ ઉપાદાન એવું છે, પણ એની સામે કાંઈક નિમિત્ત તો હોય ને. ઉપાદાન અને નિમિત્ત સાથે જ હોય છે. એકલું ઉપાદાન ક્યારેય નથી હોતું ને એકલું નિમિત્ત ક્યારેય નથી હોતું. એકલો નિશ્ચય ક્યારેય નથી હોતો, એકલો વ્યવહાર ક્યારેય નથી હોતો. આ જો સમજવા જેવી બધી ચર્ચા છે બહુ. ઉપાદાન એનું પરિણમ્યું સ્વતંત્ર, એના પરમાણુ સ્વતંત્ર પરિણયમાં, એની પર્યાયમાં. એક સ્કંદમાં અસંખ્ય પરમાણુ, એમાં એક પરમાણુ એના દ્રવ્ય ગુણ પર્યાય એ સ્વતંત્ર, એમાં એના દ્રવ્ય ગુણને એના પરમાણુની પર્યાય સાથે સંબંધ નથી. એટલી બધી સ્વાધીનતા એક પરમાણુની છે. હવે એ પરમાણુની સ્વાધીનતામાં એક પર્યાય છે, એ પરમાણુની પર્યાય છે. એ પરમાણુની પર્યાયમાં ધારો કે ઝેર રૂપે પરિણમવાનો કાળ આવ્યો, સર્પના દંશ રૂપે પરિણમવાનો કાળ આવ્યો. તો એ કાળ જ્યારે આવ્યો પછી એ લોહીપણે પરિણમી ગયા, પછી અનાજપણે પરિણમી ગયા. એવો કાળ જ્યારે એનો ઉપાદાનપણે આવ્યો છે એ પરમાણુમાં, એને કોઈની અપેક્ષા નથી, સ્વતંત્ર થાય છે. આ બધું પણ સ્વતંત્ર થાય છે એ સમયે અહીંયા શું છે? બીજું કોઈ પણ નિમિત્તના હાજરી વગર એ પરમાણુ સ્વતંત્રપણે પૂતગલના પરમાણુ પરિણમે છે. એ તો એનું ઉપાદાન શક્તિ છે, એની સ્વશક્તિ છે, પણ સામે એવું નિમિત્ત હોય છે. તો કોઈ જીવના રાગાદી ભાવના પર્યાયના અધ્યવસાનના પરિણમનના કાળે ત્યાં એ પૂતગલ પરમાણુ પાછો રાગરૂપે પરિણમી જાય છે. એવી રીતે એટલે એને પૂતગલનો કીધો છે, એટલે એને જીવનો નથી કીધો. પછી સંતો વ્યવહારથી જીવનો કહે, સંતો એમ કે વ્યવહારથી જીવનો ભાવ છે રાગ છે,
શા માટે વ્યવહારથી જીવનો ભાવ છે? કારણ કે એની પર્યાયમાં થાય છે ભાઈ. અધ્યવસાન એની પર્યાયમાં થાય છે, અધ્યવસાન બહાર નથી થતું. અધ્યવસાન એકત્વ બુદ્ધિ એની પર્યાયમાં ચાલે છે, એની પર્યાયમાં એ પરિણમન ચાલી રહ્યું છે. એ પર્યાયનું પરિણમન છે, એ પર્યાય એની છે, એ પૂતગલની નથી. પર્યાય એની પર્યાય છે. અધ્યવસાન એની પર્યાયનો ભાવ છે. એ પર્યાયનો ભાવ અધ્યવસાન પર્યાયમાં હોવા છતાં દ્રવ્યમાં કાંઈ નથી. દ્રવ્ય એનાથી નિરાળું નિર્લેપ જુદું પડ્યું છે તત્વ. અધ્યવસાનથી રહિત છે એ તત્વ. એવો ત્રિકાળી સ્વભાવ છે. એવો ત્રિકાળી સ્વભાવ અને આ પર્યાયનું પરિણમન બે થઈને પ્રમાણનું દ્રવ્ય છે. એક પ્રમાણનું દ્રવ્ય, એક નિશ્ચયનું દ્રવ્ય. આ બે દ્રવ્યને જેમ છે એમ જીવ સમજે ને તો જ આ અધ્યવસાન એનું જાય છે. બાકી જો બેમાંથી કાંઈ કાઢી નાખે, એકદમ કાઢી નાખે કે આવું કાંઈ છે જ નહીં, હું તો શુદ્ધ છું, તોય દોષ. અને કાંઈ એમ કે ભાઈ રાગ જ દેખાય છે, એ જ મારો જીવ છે, એનાથી જુદો જીવ તો મને ખ્યાલમાં જ નથી આવતો, એવું કાંઈ છે જ નહીં ભાઈ. એ દોષ છે. જેમ છે એમ એકલું દિગંબર દર્શન કહે છે. દ્રવ્યને દ્રવ્ય રૂપ માને છે, પર્યાયને પર્યાય રૂપ માને છે, પ્રમાણને પ્રમાણ રૂપ માને છે, નિશ્ચયને નિશ્ચય માને છે, પર્યાયને વ્યવહાર છે અને પર્યાયને વ્યવહાર માને છે, અને દ્રવ્ય અને પર્યાય બે થઈને પ્રમાણ છે તો પ્રમાણ માને છે. એવી માન્યતા પહેલામાં પહેલા જીવની થવી જોઈએ, નહીતર અધ્યવસાન જાય નહીં. એટલે આમાં આવા પ્રશ્નો કરે છે કે અમને તો પ્રતિભાસે છે અધ્યવસાન. તો કે આ તને પ્રતિભાસે છે એ કાંઈ હાવ ખોટું નથી. તારી પર્યાયમાં તારા અજ્ઞાનથી, તારી ભૂલથી, તારા દોષે તે પરનો સંગ કર્યો માટે તારી પર્યાયમાં અધ્યવસાન ભાવો ચાલી રહ્યા છે. જીવથી નહીં ને કર્મથી પણ નહીં. જીવથી કદી અધ્યવસાન ન થાય અને કર્મથી કદી અધ્યવસાન ન થાય. પોતાની સ્વતંત્ર યોગ્યતાથી અધ્યવસાન થાય ત્યારે એમ કહેવાય કે આ અધ્યવસાન વાળા જીવે અજ્ઞાન ઊભું કર્યું, ત્યારે એણે જીવ ચૈતન્ય સ્વભાવને છોડ્યો અને કર્મનું લક્ષ કર્યું, માટે એની પર્યાયમાં અધ્યવસાનના ભાવોની ઉત્પત્તિ આ સમયે થઈ. આ ગાથા જ્ઞાન કરાવવા માટેની છે. 45, 46, 47, 48. શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ જેને ખ્યાલમાં આવી જાય ને ભાઈ, એનું એકદમ મધ્યસ્થતાપૂર્વક એનું જ્ઞાન ચાલ્યા કરે. એને એમ થાય કે મારો રસ્તો જલ્દી કપાતો નથી, પણ એને ખબર નથી કે જે મધ્યસ્થ થાય છે ને જીવ, જેને શ્રદ્ધાને જ્ઞાન બરાબર બેસી જાય છે ને, કે આ શ્રદ્ધાનો વિષય આવો છે અને જ્ઞાનમાં પર્યાયમાં આવું પરિણમન ચાલે છે, એવું જ્ઞાન વર્તતું હોય છે. એવો જેને એકદમ જડબે સલાક એવું જ્ઞાન વ્યવસ્થિત થઈ જાય છે, જેનું મધ્યસ્થ થઈ જાય છે, એ જીવનો પંથ ધીમે ધીમે કપાય છે. પણ એ ધીમે ધીમે એટલી દ્રઢતાવાળો થઈને પંથ કપાય છે કે એ ક્યારેય હાલક ડોલક થતો નથી. પછી ગમે તેટલી દ્રવ્યની ઊંચી વાત કરે કે કેવળ જ્ઞાનની પર્યાય અવસ્તુ કહી દે, અથવા તો રાગના પરિણામને જીવ કહી દે, છતાં મધ્યસ્થતાવાળો જીવ છે, સમજણવાળો જીવ છે, એ દ્રવ્યને દ્રવ્ય રૂપ જાણે છે અને પર્યાયને પર્યાય રૂપ જાણે છે. અને પ્રમાણ જ્ઞાનનો પણ એને બરાબર વિશ્વાસ હોય છે કે દ્રવ્ય પર્યાય થઈને પ્રમાણ જ્ઞાન છે. દ્રવ્ય છે નિશ્ચય છે, પર્યાય છે એ વ્યવહાર છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એ પ્રમાણ છે. એ મધ્યસ્થ થઈ જાય છે જીવ આખો. એવો મધ્યસ્થ જીવ જ્યારે આગળ વધતો હોય છે ત્યારે એનું જ્ઞાન એટલું બધું બેલેન્સવાળું થઈ જાય છે કે એમને એમ ત્રાજવું પડ્યું હોય ને વજન વગરનું, તો કેવું ઊભું રહે, એનો કાંટો હોય એ કેવો થઈ જાય. જેમ ઘડિયાળના કાંટામાં 12 વાગે તો એ કાંટો કેટલો બધો સ્થિર થઈ જાય, એમ એનું જ્ઞાન એવું સ્થિર થઈ ગયું છે, એટલું મધ્યસ્થ થઈ ગયું છે કે ગમે તેવી વાત આવે ઉલટ સુલટ એ ક્યાંય લેપાતો નથી. એમાં દ્રવ્યને આદર રૂપે રાખતો જાય છે, પર્યાયનું જ્ઞાન કરતો જાય છે. આ વિષય એવો છે કે ઘણીવાર આપણે દ્રષ્ટાંત આપી છીએ. 38મી ગાથામાં હમણાં મુંબઈમાં મેં લીધું હતું દ્રષ્ટાંત કે
દ્રવ્યની સમજણ કરતો જાય, પર્યાયનું જ્ઞાન કરતો જાય. જેમ ઓલો છરીવાળો હોય ને, એ કેટલો કાટ ગયો અને કેટલી છરી ચોખ્ખી થઈ. છરી સજાવવાવાળા આવતા ને પહેલાં, એ કેટલો કાટ ગયો, કેટલી છરી ચોખ્ખી થઈ, એ બરાબર પર્યાયનું જ્ઞાન કરતો જાય. આટલો મેલ છે, આટલો મેલ છે, આ મેલ હજી ચાલુ છે, અને એ સમયે હું તો મેલથી જુદો નિર્લેપ થતો છું. એમ દ્રવ્યનો આદર કરતો જાય, પર્યાયનું જ્ઞાન કરતો જાય, દ્રવ્યનો આદર કરતો જાય, પર્યાયનું જ્ઞાન કરતો જાય. એને કહેવાય મધ્યસ્થ જીવ. એ મધ્યસ્થ જીવ છે, એ પામવાનો અધિકારી છે, એ પામી જશે. અને જે ખોટા પક્ષમાં ચડેલો છે, એ પક્ષવાળાને એમ થાય છે હું આગળ વધી ગયો છું, શું એને એમ થાય છે હું બહુ આગળ છું. આ લોકો બધા આ દ્રવ્ય અને પર્યાય બેયની ચર્ચા શું કરે છે? ગુરુદેવે તો એકલું દ્રવ્યની જ વાત કરી છે, બેયની કેમ ચર્ચા કરે છે? એ લોકો પાછળ છે બધા, એને એમ થાય છે. પક્ષવાળાને જેને પક્ષ છૂટીને પરિણમન થઈ ગયું હોય ને, એ તો એવો મધ્યસ્થ થઈ ગયો હોય કે પરિણામની વાત પણ જો જ્ઞાની કરતા હોય ને, તો એને જરાય એના જ્ઞાનમાં ખલેલ ન આવે. એ તો હર્ષથી સાંભળતો હોય કે મારી પર્યાયમાં અત્યારે આ વર્તે છે ને, એનું જ્ઞાની મને જ્ઞાન કરાવે છે. મારી સમ્યક પર્યાય ભલે અંદર જોડાઈ ગઈ હોય, પણ મારી વિભાવરૂપ પર્યાય હજી મને વર્તે છે ભાઈ. હજી હું કેવડી નથી થયો, યથાખ્યાત ચારિત્ર નથી થયું, ભાવલિંગી સંત નથી થયો, શ્રેણી નથી આવી, પંચમ ગુણસ્થાન નથી આવ્યું, ચતુર્થ ગુણસ્થાન છે, તો પણ મારી સમ્યક પર્યાય અંદર કામ કરે છે, અને મારી વિભાવરૂપી પર્યાય તો બહાર લોટે છે. એનું જ્ઞાન જ્ઞાની કરાવે છે. એમાં શું દોષ છે? જ્ઞાની હોય ને એને પર્યાયનો દ્વેષ ન હોય, એને ઉપેક્ષા હોય, અને અજ્ઞાની હોય ને એને દ્વેષ જ ચાલતો હોય. અને એને એમ થાય કે હું તો દ્રવ્યની જ ચર્ચા કરું છું, હું તો બહુ આગળ વધી ગયો છું, અને આ દ્રવ્ય પર્યાયની ચર્ચા કરવાવાળા તો બહુ પાછળ છે. ગુરુદેવનું પ્રવચન એવું આવે તો એના ઉપર પણ એને એમ થવા માંડે કે આવું પ્રવચન કેમ ગુરુદેવે આપ્યું હશે. અજ્ઞાનીની વાત કરું છું, પક્ષવાળાની. એ પક્ષવાળાને એવો વિચાર આવે. અને જ્ઞાની ન થયો હોય પણ સમજણવાળો મધ્યસ્થ થઈ ગયો હોય પોતાના જ્ઞાનમાં, એ જીવ એકદમ બેલેન્સવાળો હોય. દ્રવ્ય પર્યાયને બરાબર સમજણ કરીને આગળ વધતો હોય, ધીમે 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 ધીમે. એ જીવ છે ને પામે ને પામે, અને પછી એને સ્વયં પર્યાયનું જ્ઞાન થઈ જાય ને, થયા કરે ને, એને પોતાને જોર આવે છે દ્રવ્યનું. નથી આવતું એવું નથી. એને પોતાને ખબર પડે છે કે આ વિભાવ છે, આ પરલક્ષી ભાવ છે, આ પૂતગલના સંગે થયેલો ભાવ છે, આ મારો ભાવ નથી. એને પરજ્ઞેય તરીકે જાણ્યા કરે છે, પોતાને જાણતા જાણતા. એને સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. ખરેખર તો પોતાને જ જાણે છે, પણ આમ આવ્યું ને કે અધિવસાન આદિ ભાવો પણ પ્રતિભાસે છે અમને. તો એ પ્રતિભાસે છે એ શું છે? એ છે જુદા, એટલે પ્રતિભાસે છે. પ્રતિભાસનો અર્થ જુદાઈ છે. અધ્યવસાન આદિ ભાવો જુદા છે, મારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. મને તો ખ્યાલ આવે છે કે અધ્યવસાન ચાલુ છે, તો કે આ તને ખ્યાલ આવે છે એ સાચું છે. એ તારી ચારિત્રની પર્યાયમાં ચાલે છે, અને તારી જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે. જ્ઞાન સ્વચ્છતા લઈને બેઠું છે, એની સ્વચ્છતામાં પ્રતિભાસ થાય છે. એ જ સમયે જ્ઞાન જાણે છે કે આવું થઈ રહ્યું છે, અને જો એમાં લેપાઈ જાય તો એ જ્ઞાનમાં પણ જ્ઞાનાત્મક વિકલ્પ ચાલુ થઈ જાય છે. એટલી બધી સુંદર વાત છે આમાં, આ ગાથાઓમાં બહુ અદ્ભુત વાત છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપની ચર્ચા એટલે શું? જીવની ચર્ચા છે, જીવની. જે ગાથા જ્યાં જે રીતે કહેવા માંગતી હોય એ રીતે એનો અર્થ સમજવો અને કરવો. બધાયમાંથી કોઈ એક જ વસ્તુ નીકળે એવું નથી હોતું. જ્યારે જ્ઞાન કરાવવાની ચર્ચા હોય તો અવશ્ય એનું બરાબર જ્ઞાન કરી લેવું, કે પછી એવો વિકલ્પ ન ઉત્પન્ન થાય જ્ઞાન કરવાનો. એકવાર જ્ઞાન થઈ ગયું, ખબર પડી ગઈ, મધ્યસ્થ થઈ ગયો, પછી ધીરજથી આગળ વધતો જાય છે. જેમ છે એમ બેલેન્સવાળા માર્ગ ઉપર ચાલે છે. 8મી ગાથામાં આવ્યું ને કે નિશ્ચય અને વ્યવહાર રથના 2 પૈડા છે. રથના 2 પૈડા છે, એક નિશ્ચય ને એક વ્યવહાર. એ મહારથી જે છે એ 2 રથ ઉપર ચાલ્યા કરે છે. પણ 2 રથ ઉપર ચાલે છે એટલે એ ચાલે છે તો નિશ્ચય ઉપર, પર વ્યવહારનું જ્ઞાન વર્તે છે, એનું નામ 2 રથ ઉપર ચાલે છે, એમ કહેવા માંગે છે.
આ બધી ગાથાઓમાં સમજણનું કામ છે. અને વિષય આ ઘણો ગંભીર છે, આ સાધારણ વિષય નથી. પ્રમાણનો વિષય અને નિશ્ચયનું દ્રવ્ય અને પ્રમાણનું દ્રવ્ય. એમાં નિશ્ચયનું દ્રવ્ય શું, પ્રમાણનું દ્રવ્ય શું, બસ એવું જ્ઞાન કરીને નિશ્ચયના દ્રવ્ય તરફ સહજમાં ઢળી જાય છે. જેને યથાર્થ જ્ઞાન થાય ને એની પ્રતીતિ સહજમાં દ્રવ્ય તરફ ઢળે છે. એને હું દ્રવ્ય છું, દ્રવ્ય છું, દ્રવ્ય છું, દ્રવ્ય છું એમ પુરુષાર્થ નથી કરવો પડતો. સહજમાં એની પરિણતિ ઢળી જાય છે કે આ જ હું છું એમ સહજમાં ઢળે છે. એને પુરુષાર્થ લાગે છે ને એ કરતા બુદ્ધિને વિકલ્પ રૂપ છે. એ પુરુષાર્થ નથી ખરેખર. સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. બસ આ વ્યાખ્યા છે એની. યથાર્થ સમજણનું નામ પુરુષાર્થ છે. અને જે જીવને યથાર્થ સમજણ થાય છે એ એની પ્રીતિ અને પ્રતીતિ સ્વભાવ તરફ જ વળી જાય છે. એવી કોઈ આમાં અદ્ભુત ચર્ચા આ 45, 46, 47, 48 ગાથાની છે. આપણે આખી ગાથા નથી વાંચતા, પણ એનો સાર જે કહેવા, સારમાં શું છે એટલે અહીંયા દ્રવ્ય પર્યાય સ્વરૂપની યથાર્થતા બતાવી છે. અને એ 45મી ગાથામાં અધ્યવસાનની વાત, 46મી ગાથામાં અને 47, 47માં દ્રષ્ટાંતથી વાત કરી છે. એવી ખૂબ જ અદ્ભુત ચર્ચા આમાં છે. પ્રવચનો આ 46મી ગાથાઓ ખાસ વાંચવા જેવી છે. બધાએ ગુરુદેવના પ્રવચનો વાંચી લેવા, ભલે સાંભળી લીધી હોય પહેલાં, પણ આપણે શું છે આપણું જ્ઞાન કાચું બહુ છે. પંચમકાળના જીવોનું જ્ઞાન છે ને બહુ કાચું છે. એને 10 મિનિટ પહેલાંનું સ્મરણ એ ખરેખર વાસ્તવિક નથી રહેતું. ગુરુદેવની ટેપ પૂરી થાય ને 9 વાગે પછી 9 ને 5 વિસ્મરણ થઈ જાય છે. પછી યાદ આવતું હોય, પોતાનું જ્ઞાન કામ કરતું હોય વારંવાર સવારથી રાત સુધી તો સારું, તો પુરુષાર્થ એનો ઉપડો એમ કહેવાય. બાકી તો માત્ર સાંભળવાથી કાંઈ થતું નથી. સાંભળે, વાંચે, વિચારે અને પ્રયોગ કરે તો આ વાત એને અંતરમાં ખોળાઈ જાય છે. અને એ ખોળાણીને પછી મધ્યસ્થ થઈ ગયો બસ. પછી ગમે તેવી ચર્ચા આવે, દ્રવ્યની ચર્ચા ખાલી આવે, પછી 320 ગાથા સાંભળે, 6ઠ્ઠી ગાથા સાંભળે, 11મી ગાથા સાંભળે કે નિયમસારનો શુદ્ધભાવ અધિકાર સાંભળે, પણ એને બધી ખબર હોય કે મારી પર્યાયમાં અત્યારે આ ભાવ ચાલે છે, એવું જ્ઞાન વૈરતા વગર ન રહે. દ્રવ્યની ઉત્કૃષ્ટ ચર્ચા કરનારો જીવ પણ પર્યાયના જ્ઞાનથી જો વંચિત થઈ જાય તો એ દ્રવ્યની ઉત્કૃષ્ટ ચર્ચા છે એ એને સાર્થક થતી નથી. એમ આમાં આ ચારેય ગાથામાં કહેવામાં આવે છે. આવો ભાવ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ.